તો હલો મિત્રો, આજે આપણે આવી ગયા છે 26મી જાન્યુઆરીના દિવસે ગણેશ પ્રાથમિક શાળામાં. તો 26મી જાન્યુઆરીના દિવસે ડાન્સ રાખેલો છે. તો આ ડાન્સનું નામ છે કોમેડી ડાન્સ. તમે જોઈ શકો છો મિત્રો કે બધા છોકરાઓ એક સાથે ડાન્સ કરી રહ્યા છે અને તો બધા નાના બાળકો જોઈ લો તે પોતે ઊભા થઈને જોવા માંડ્યા છે ડાન્સ. તો તમને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો, લાઈક શેર અને કોમેન્ટ પણ જરૂર કરજો વિડીયો કેવો લાગ્યો. તો તમે જોઈ શકો છો કોમેડી ડાન્સ અને ડાન્સ પણ કરી રહ્યા છે. કોઈ આગળ તો કોઈ પાછળ અને એવી રીતે ડાન્સ કરી રહ્યા છે. કોઈ ભૂલી જાય તો એ પણ 26મી જાન્યુઆરીના દિવસે ઉજવણી કરવામાં આવી રહી છે. તો ઘણા લોકો અહીંયા જોવા આવ્યા છે અને 26મી જાન્યુઆરીના દિવસે એટલા બધા માણસો ભેગા થયા છે તમને પૂછો વાત. અને એ વાત તો બરાબર છે, પણ સ્ટેજ ઉપર ડાન્સ કરવો એ પણ એક કલાનું કામ છે. તો ઘણા લોકો સ્ટેજ ઉપર જઈને ડાન્સ કરતા શરમાય છે. અહીંયા નાના બાળકો તમે જોઈ શકો છો એ પ્રમાણે કોઈ પણ શરમ વગર ડાન્સ કરી રહ્યા છે. તેની ભૂલ પણ કોઈ કાઢતા હશે છતાં પણ જો ડાન્સ કોમેડી ડાન્સ અને એ પણ શાળામાં આટલી બધી વસ્તી કેટલા લોકો છે છતાં પણ એમને ડાન્સ કરવામાં બહુ મજા આવી રહી છે. અને કોમેડી ડાન્સ છે, કોમેડી ડાન્સ જ. તો તમને 26મી જાન્યુઆરીના દિવસે જય માતાજી. વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો. તો કોમેડી ડાન્સ જોડો તમને બધાને જો ગમે ના ગમે પણ કમેન્ટ કરજો. તો આના વિશે તમે બધા શું કહેશો? તમારી સ્કૂલમાં કયો ડાન્સ ઉજવવામાં આવ્યો એ પણ કમેન્ટ કરજો. કયા ગીત સાથે? ઘણા બાળકો જેવો હાચા થઈ થઈને જોઈએ છે.